સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં આ વખતે અતિ ભારે વરસાદ પડ્યો છે અને આ વરસાદ પડવાની સીધી અસર શાકભાજીના ભાવોમાં થઈ છે। એકાએક શાકભાજીના ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે। ત્યારે આપણી સાથે સુરત એપીએમસીમાં જથ્થાબંધ શાકભાજીના વેપારી ઉપસ્થિત છે। તેમની પાસેથી જાણીશું કે હાલના શાકભાજીના ભાવમાં વધારો થયો છે તેનું મુખ્ય કારણ શું છે। જી, આપનું નામ? બાઉભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, એપીએમસી સુરત। અત્યારે જે શાકભાજીના ભાવમાં વધારો થયો છે તેનું મુખ્ય કારણ શું છે? ગયા અઠવાડિયે જે આપણા સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે જે શાકભાજીના પાકો તૈયાર હતા તે ખેડૂતો કાઢી નહીં શક્યા અને અમારી માર્કેટમાં એના લીધે શોર્ટ સપ્લાય થઈ ગઈ। એના સાથે સાથે જે રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળેલા એટલે ટ્રાન્સપોર્ટેશનમાં પણ એની બહુ મોટી અસર થઈ। એ કારણથી પણ અમારી માર્કેટમાં શાકભાજીનો જથ્થો સમયસર અને જોઈએ તેટલું જરૂરિયાત પ્રમાણે આવી ન શકવાના કારણે 2-3 દિવસ શાકભાજીના ભાવો ઘણા વધી ગયા હતા। ખાસ કરીને એવી શાકભાજી કે જે ખેડૂતોના ખેતરોમાંથી કાઢી જ નહીં શકતા હોય અને જે પાણીના અંદર શાકભાજીનો બગાડ થતો હોય, દાખલા તરીકે કોબીજ છે, ફ્લાવર છે, મરચાં છે, ટમેટાં છે, આદુ છે, આ શાકભાજી જે પાણીમાં હોય એટલે એનો બગાડ થાય। એટલે અત્યારે જો ગૃહિણીઓની બજેટની વાત કરીએ તો એના સાથે સાથે ખેડૂતોને પણ બહુ મોટો નુકસાન થયો છે અને અત્યારે જે શાકભાજીના ભાવો વધવાનું મૂળ કારણ આ જ છે કે ખેડૂતોના ખેતરોમાં એમના પાકોનું બહુ મોટું નુકસાન થયું છે અને અત્યારે અમારા ત્યાં આવકમાં પણ ઘટાડો છે। એ કારણથી શાકભાજીના ભાવોમાં વધારો છે। બાબુ, અત્યારે જે શાકભાજીના ભાવ છે અત્યારે કેટલા વધ્યા છે અને પહેલાં શું ભાવ હતા? અત્યારે જોવા જઈએ તો ટમેટાં અમે જે ગયા અઠવાડિયે 300-400 રૂપિયા વેચતા હતા એ અત્યારે 500થી 700 રૂપિયા થયા। તુવેર સિંગ જે 800થી 1000 રૂપિયા વેચાતી હતી એ 1200થી 1500 રૂપિયા છે। પાપડી એવી જ રીતના પાપડી જે 1000થી 1200 રૂપિયા વેચાતી હતી એ અત્યારે 1400થી 1500 રૂપિયા છે। ફ્લાવર જે 200થી 300 રૂપિયા પ્રતિ 20 કિલો વેચાતું હતું એ સીધું 500થી 700 રૂપિયા થઈ ગયું છે। એટલે આ તે જ શાકભાજીઓમાં અસર છે કે જે પાણીમાં ટકતી નથી। ચોક્કસપણે આ હતા બાબુભાઈ શેખ કે જથ્થાબંધ શાકભાજીના વેપારી છે। તેમણે જણાવ્યું કે વરસાદના કારણે જે ધોવાણ થયું છે અને જે શાકભાજી ટકી શકતા નથી તેમના ભાવમાં વધારો થયો છે, પરંતુ થોડા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય બની શકે છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।